મિત્રો, અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાના અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી. અચાનક ઘરમાં બીમારી આવવી, ધંધામાં બરકત ના થવી કે નોકરીના પગારમાં વધવો, આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ પરેશાન થયેલો છે. તો શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો એક સારો સમય જરૂરથી આવે છે, પરંતુ તે સમયે આપણે ક્યારે આવે છે અને ક્યારે નથી આવતો એ ખબર હોતી નથી. જ્યારે અમુક સંકેતો એવા હોય છે જેનો શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે. આજે આપણે એ જ સંકેતો વિશે વાત કરીશું. જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવેથી તમારા જીવનમાં સારા સમયની શરૂઆત થઈ ચૂકી છે. તો મિત્રો, ખાસ દરેક ભાઈઓ તથા બહેનોને આ વિડીયો અંત સુધી નિહાળજો. શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. તો નંબર 1 ઉપર છે પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે. નંબર 2, ગૌ માતાનું આગમન. તો તમારા ઘરમાં ગૌ માતા દરરોજ આવી રહ્યા છે અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા છે, તો આ ખૂબ જ શુભ સંકેત છે. નંબર 3, સપનામાં મંત્રો સાંભળવા. જો તમે તમારા સપનામાં મંત્રો સાંભળો છો, જેમ કે રામ રામ, તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઓમ મંત્ર સંભળાય તો તે પણ સકારાત્મક વાત છે. સપનામાં મંત્ર, ઘંટડી અને શંખનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 4, ઘરમાં બાળક હોવું. ઘરમાં બાળક હોવું એ ભગવાનનો એક વાસ છે. જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તો તમને કંઈક સકારાત્મક વાત કહે છે, તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુઓ બનવા જઈ રહી છે. નંબર 5, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જવી. એવા ઘણા લોકો છે જેમની નિયમિત રૂપથી જાગતા પહેલાં આંખો ખુલી જાય છે. જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે, એટલે કે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે તમે જાગો છો, તો તમારા જીવનમાં મોટો ફેરફાર થવાનો છે. તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે. નંબર 6, શરીરના અંગોનું ધ્રુજવું. પુરુષના જમણા અંગનું ધ્રુજવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પછી તે જમણી આંખ હોય કે જમણો હાથ હોય, આ એક શુભ સંકેત છે. તેનાથી ઊંધું સ્ત્રીઓમાં જો ડાબું અંગ ધ્રુજતું હોય તો તે સારો સંકેત છે. એટલે કે સ્ત્રીના ડાબા હાથનું ધ્રુજવું એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. પુરુષોમાં જમણા હાથનું ધ્રુજવું શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 7, જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો, તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે. જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો, તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે. નંબર 8, અંદરથી અચાનક ખુશી થવી. ઘણી વખત તમે જોયું હશે કે તમને અચાનક જ ખુશ થવાનું મન થાય છે. તેનો મતલબ એમ સમજવું કે ભગવાન તમને કંઈક સારા સંકેત આપી રહ્યા છે. જે રીતે તમને આ સમયે ખુશ થવાનું મન થઈ રહ્યું છે, તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દી જ ખુશીની પળો લાવવાના છે. તમને સુખનો અનુભવ થવાનો છે. જેટલું પણ દુઃખ તમે તમારા જીવનમાં જોયું હશે તે જલ્દી જ સમાપ્ત થશે. આવા સમયે તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. નંબર 9, કાચબાને જોવું. તે શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો. જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે. કિસ્મતના બંધ દરવાજા જલ્દી ખુલ્લેલા થઈ શકે. કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તા પર મોર જુઓ છો અને તમે મોર નાચતો જુઓ છો, તો તે જ દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ જશે. મોર જોવું શુભ માનવામાં આવે છે. નંબર 10, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને રસ્તામાં કોઈ નવા વર કન્યા દેખાય, તો સમજવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. તે સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 11, હાથમાં ખંજવાળ આવવી. સ્ત્રીના હાથ ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ આવવી એ શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એમ થાય છે કે તમને કોઈ પણ સમયે આર્થિક લાભ મળી શકે છે. નંબર 12, શંખનો અવાજ.
સાંભળવું. જો વહેલી સવારે શંખનો અવાજ સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. સવારે શંખનો અવાજ સાંભળવાનો મતલબ છે કે તમારું ભાગ્ય ખુલવાનું છે. નંબર 13. જો તમે યાત્રા કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરો દેખાય છે તો તે ખૂબ જ શુભ સમય આવવાનો છે. તે સંકેત આપે છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે. તમારી પાસે ધનનું આગમન થવાનું છે. જો તમે રાત્રે આકાશમાં તારાઓ કરતા જુઓ છો તો તરત જ કોઈ ઈચ્છા વ્યક્ત કરો અને 2 માન્યતાઓ અનુસાર તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક ખૂબ જ શુભ સંકેત પણ માનવામાં આવે છે. નંબર 14. સાવરણીને જોઈ. સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને કોઈને રસ્તામાં રસ્તો સાફ કરતા જુઓ છો તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરી રહ્યા છે. તમારા ઘરની સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે. નંબર 15. જો ઘરમાં અચાનક એક જગ્યાએ 3 ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આ દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. નંબર 16. સમૂહમાં કાળી કીડીઓ જોવી. જો તમે અચાનક તમારા ઘરના દરવાજે અથવા તો અન્ય કોઈ જગ્યાએ સમૂહમાં કાળી કીડીઓ દેખાય છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેવાની છે અને તમારું કોઈ પણ અટકેલું કામ સંપન્ન થવાનું છે. તો આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને લોટનો ખાંડ ભેળવીને આપો. નંબર 17. પાણીથી ભરેલું વાસણ જોવું. તો જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 18. ઘરની છત. ઘરની છત પર કોઈ કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. જો આવું થાય તો તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે. જો તમને તમારા સપનામાં અથવા તો રસ્તા પર સોનેરી સાપ દેખાય તો તમારા સારા દિવસો શરૂ થવાના છે અને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે. જે દિવસે તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલાં દહીં કે દૂધ જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે. નંબર 19. જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢની ઊંચી કરીને ઊભો હોય તો તમારે સમજી લેવું કે તમારા સ્થાન પર જેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારને સુખ અને સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ભગવાન ગણેશનું પ્રતીક માનવામાં આવે છે. નંબર 20. જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનો છોડ ઉગતા જુઓ છો તો સમજી લો કે સારો સમય આવવાનો છે. આ સંકેત ખૂબ શુભ માનવામાં આવે છે. જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા જલ્દી પાછા મળી જશે. નંબર 21. જો રસ્તામાં ક્યાંક જતી વખતે તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો, કૂતરો કે સાપ દેખાય તો એ સારો સંકેત છે કે પૈસા તમારી પાસે આવવાના છે. જો તમે જાગતાની સાથે જ પૂજાનો શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે. આ ઉપરાંત આર્થિક સ્થિતિ મજબૂત થવી અને ધન લાભ થવાના સંકેતો હોય છે. નંબર 22. જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોઈશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ઘરની બહાર નીકળતી વખતે લીલા શાકભાજી, લીલું ઘાસ, સફેદ કબૂતર વગેરે જોવા પણ શુભ છે. નંબર 23. જો તમારા ઘરમાં પશુ પક્ષી માળો બનાવી રહ્યા હોય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. આ સિવાય જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે તો આ પણ એક ખૂબ સારી નિશાની કહેવામાં આવે છે. ત્યારબાદ નંબર 24. જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો સારો સમય શરૂ થતાં પહેલાં તેને અનેક પ્રકારના સંકેતો મળે છે. આમાં સૌથી મોટી નિશાની એ છે કે વ્યક્તિને સારા સપના આવવા લાગે છે. સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન, ખજાના, વૃક્ષો, છોડો અને હરિયાળી જેવી વસ્તુ જોવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા પર મહેરબાન થવાના છે. એવું પણ માનવામાં આવે છે કે સારો સમય શરૂ થાય તે પહેલાં જ વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે. એટલું જ નહીં, ભવિષ્ય વિશે કરવામાં આવેલી કલ્પનાઓ પણ સાચી સાબિત થાય છે. એટલું જ નહીં, વ્યક્તિને પૂર્વ અનુમાન જેવા સંકેત મળવા લાગે છે. દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય પણ આવવા લાગે છે.
કંઈક અનહોની થવાની છે. જો કે પરંપરાગત વિશ્વાસના આધારે જાણી શકાય કે ખરાબ સમય ક્યારે આવવાનો છે. કેટલાક એવા સંકેતો છે કે જેના દ્વારા જાણી શકાય છે કે ખરાબ સમય આવવાનો છે. અગાઉથી જ સાવધાન થઈ જવું જોઈએ. તો ચાલો જાણીએ આ સંકેત વિશે. અને હવે તમે જો આ વિડીયોને અંત સુધી જોયો છે તો આ વિડીયો અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. જય માં લક્ષ્મી. અને આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.